અને આ તરફ થરાદની અંદર વાડિયા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં પૈસાની લેતી દેતીમાં બંને પક્ષના પરિવારો વચ્ચે બબાલ થઈ છે। આ બબાલમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે। બંને પક્ષના લોકો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં થરાદ પોલીસે ગુનો નોંધી દીધો છે અને વધુ તપાસ પણ આ મુદ્દાને લઈ અને હાથ ધરી છે। સંવાદદાતા દેવરામ અમારી સાથે જોડાઈ ગયા છે। દેવરામ, થરાદ જિલ્લાની અંદર એક અથડામણ જૂથ થઈ છે, જેની અંદર એક જ સમાજના બે પક્ષો આમને સામને આવ્યા છે, વિગતો શું છે? આપને જણાવ્યું કે થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામ છે, જે બે વેપાર ખાતે બદનામ છે અને અત્યારે ગઈકાલે મોડે રાત્રે બબાલ થઈ હતી। એક જ કોમના બે જૂથો છે તેની વચ્ચે બબાલ થઈ હતી। જણાવવા મુજબ તેમનો છે પૈસા લેતી રીતિમાં ઝઘડો થયો હોવાનું અનુમાન છે। બંને પક્ષના જે અત્યારે જે ઘાયલો છે, બાળક સહિત ઘાયલો છે, તે 108 દ્વારા થરાદની રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જી જી, આભાર।